આટલે શાંતિથી આગળ અમે શબ્દ કીધો કે અમારે માહોલ બગાડવાનો કારણ કે નગરપાલિકામાં સાહેબ દોડ વડે નર્મદા પોલીસ તમે તો એકદમ હા એ જ છે આ તમે એ જ કામ કરો છો ભાઈ બીજું તમને કઈ મારે એવોર્ડ નથી આપવાનો હું કીધું તો કરવાનો સાહેબ અમને જવા દો ને સાહેબ તમે ગુલામ થઈ ગયા છો આવા શબ્દો અમારી જોડે ડિસ્કસ કરવાનું કે શું કરવા રોકો છો અમને જવા દો ને અમારો અધિકાર છે અમે અમારું કામ કરીએ છીએ એટલે શું એ ક્યાં કહેવાની જરૂર છે તમે શું કરવા રોકો છો તમે કાયદો વ્યવસ્થા જાળવો તમે કાયદો વ્યવસ્થા જાળવો ભાઈ તમે નમાલા કામ છો અમને હું કાયદો અમે કોઈ કાયદો હાથમાં લીધો છે અમે કોઈ કાયદો હાથમાં લીધો અમે કઈ કાયદો હાથમાં લીધો અધિકાર તો ના લૂંટાય ને સાહેબ અમારા અધિકાર કેમ તમે છીનો છો શબ્દ નહીં વાપરતા ભાઈ નમાલો કોઈ નથી શું કામ વચ્ચે કેમ આવો છો તમે તમને નર્મદા પોલીસ ખાલી એ જ કર્યા કરો ઘરે પોલીસ મોકલો શબ્દ નહીં બોલવાના તમને નમાલા છો તમે એટલે અમને રોકેલા છે નમાલા છો એટલે અમને અમારો અવાજ કેમ દબાવો છો અમારો અવાજ કેમ દબાવો છો રજૂઆત કરવા કેમ ના પડીએ તમને તમારી ડ્યુટી કરો તમારા કાયમના ધંધા અમારે જવાના છે અમારા એટલું પાણી હોય ને તો દારૂ જુગાર અહીંયા બેફામ વેચીને અટકાવો ને એ કરો हाँ बस पुलिस बच्चे केम आवे छे तो बच्चे इसलिए आते हैं क्योंकि अंदर जाके अगर कोई साहेब कहीं नहीं તમે આગેવાનો ભાઈદારી લીએ છે કોઈ અવ્યવસ્થા નહીં શાંતિ રાખો જો સાહેબ મેં તો શાંતિથી વાત કરું અમે કોઈ અવ્યવસ્થા નહીં શાંતિથી વાત કરે છે जिनकी एक्चुअल में रजूआत है जिनकी दुकान पे असर पड़ा है उन लोगों को हम जानते એ લોકો જ આવ્યા છે એમના પરિવાર સાથે છે परिवार रजूआत करने के लिए एक आदमी સાહેબ લોકશાહી દેશ છે વિરોધ કરવાનો બંધારણનો અધિકાર છે અમારો આવું ના કરી આગળ તમે દર વખતે અમને રસ્તે રોકી દેવાના તમારે વ્યવસ્થા જાણો ભાઈ કચેરી સુધી આવવા દેવું પડે નહીં 5 જણ કે 10 જણ અમે રજૂઆત કરીશું બધા बता दीजिए कौन जाने वाले हैं उनको हम जाने અમે બધા ત્યાં કમ્પાઉન્ડમાં આવીશું બધા કમ્પાઉન્ડ નગરપાલિકા કોઈની પેઢી થોડી છે લોકોના વેરાથી ચાલે છે आपको भी અમે इतना ત્યાં भाई આવીશું इतना आपको भी पता होगा ऑलरेडी जाहिरनामा है अंदर ના ના અમે બધા ત્યાં આવીશું कचेरी में प्रतिबंध नहीं हो सकता है सर અમે કોઈ ચેમ્બરમાં નહીં ગયા. એમને માર અમારા મહિલા મારામારી ભાઈ आप शांति रखो ભાઈ મહિલાઓ છે ધક્કા નહીં મારો कोई धक्का नहीं मारता ધક્કા માર્યા મહિલાને અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બિચારા સાંભળો મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી ગલ્લા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇનલીગલી પાસો બધી પુરાણ કરીને બિલ્ડિંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતું નથી પણ પણ અમે હું કરવા રોકો છો અમે રોકો છો અમે શાંતિથી
જાઓ શાંતિથી. ના, ના. અમે ક્યાં ના પાડી? અમે બધા જઈશું. અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે. આ નગરપાલિકા કોઈના બાપની પેઢી થોડી છે. એ લોકોની સેવા માટે છે. લોકો બધા વેરો ભરે છે. એનાથી આ નગરપાલિકા ચાલે છે. સાંભળશો, હા, બોલો. ત્યાં નગરપાલિકામાં અરજદારો એટલા બધા છે. તો અરજદારોને કામ 5 મિનિટ કાયદો વ્યવસ્થા જાળવવાનો. ઉભા રહો, મને બોલવા. અરજદારોને 5 મિનિટ અમને સમય મળે. અમે આ લોકોની રજૂઆત લઈને આવ્યા છે. અમે શાંતિથી આવ્યા. કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિકને અડચણ થઈ કોઈ બીજી ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે. જેની લારી છે ને આ પેઢી કોઈની બાપની પેઢી નથી. નગરપાલિકા લોકોના ટેક્સથી ચાલે છે, વેરાથી ચાલે છે. બરાબર. તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવીને ઉભા રહી જશો ભાઈ? કાયદો વ્યવસ્થા અમે હાથમાં લીધો છે. બરાબર. અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો. તમે કેમ અમને રોકો છો? જગ્યા નાની છે. તો જગ્યા કરાવો. મોટું મેદાન છે, બહુ મોટું મેદાન છે. મને બોલવા દો ને ભાઈ. જગ્યા કરાવો. તમારી ફરજમાં આવે છે. અમારી રજૂઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે. વ્યવસ્થા તમે કરો. ના, 5 નહીં, બધા જ આવીશું. અમે કોઈ બીજી ઇનલીગલી પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ. તમને શાનો પ્રોબ્લેમ છે પોલીસને? તમે કેમ વચ્ચે આવી ગયા છે તે કેમ ને? નથી પરમિશન નથી લીધી એટલા માટે આવ્યા આમાં હું પરમિશન લેવાની? અમારે કયા જાહેરનામાની પરમિશન? અરે રજૂઆતમાં તો હું પરમિશન અમારે લેવાની ભાઈ. વિસ્તાર અમારો વસ્તી અમારે પરમિશન લેવાની છે. કોઈ પરમિશન નહીં. રજૂઆત અહીંયા અમારે નથી ભાઈ. નથી હાની અમારે પરમિશન લેવી છે ભાઈ. બિલકુલ નહીં. પરમિશન નું જરૂર છે તમારે. વાત છે તમારે. અહીંયા આનું ચૂંટણી છે, આની જાહેરનામું છે. અમારે પરવાનગી લેવાની. તો પછી એવું નથી, પણ ટાંકાઓ વ્યવસ્થા થવાની છે. આપણી તો માનવતા હોય. શાંતિથી આવ્યા છે ને અમે. બસ શાંતિથી અમે રજૂઆત કરવા. અમારે કોઈ સાથે ઝઘડો નથી. હા, અમારે કોઈ સાથે ઝઘડો થોડો છે. અમારે રજૂઆત તો કરવાની તો નહીં. અમે તમને સહયોગ આપીએ છીએ, તમારે પણ અમને સહયોગ આપવાનો સાહેબ. નાકાબંધી કરી દો. આ તો ક્યાંનો ન્યાય છે ભાઈ? ચાલતા આવે કે રોકે તમને? ના, પણ તે જવા દો ને. કચેરી સુધી નહીં જવાનું. ખાલી લાઈવ થવા થોડા કોઈ વ્યવસ્થા નહીં થાય. કોઈ કાયદો લેવા માંગતા નથી. અમે ટૂંકમાં પતાવો. કોઈ કશું થવાનું નથી. 5 મિનિટ કહી દો. હા, આવીએ છીએ. ચલો બેનો સાઈડ પર. આ તમારી છે ને દર વખતે આ જ નીતિ નથી ગમતી ભાઈ. તમે જે કામ માટે છો એ કામ કરો ને. તમે દવાખાનામાં નહીં જવા દેતા, તમે કોઈ ઓફિસોમાં નહીં જવા દેતા, એટલે અમારે અમારી રજૂઆત નહીં કરવાની. એમાં બી તમને શું નડે છે? કચેરી સુધી તો તો જવાનું. પછી તમે અમારો અવાજ જવાબ દબાવવા માંગો છો. આપની પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે તમને હાનો વાંધો છે? તમને હાનો વાંધો છે ભાઈ? બહુ ગડવી સાહેબ, તમને હાનો વાંધો છે? રોયલ ઓર્ડર કોણે હાથમાં લીધો છે બતાવો ને. તમને ટેપ પડી ગયેલી છે. દલાલી કરો છો તમે, હાવ દલાલી. એના કરતા ભાજપનો ખેંચ પહેરીને અહીંયા ઉભા રહો. ઓળખીએ અમે, લોકો જાણે. તો આ ગરીબોની રજૂઆત કરવા આવી તમે. અમારા પ્રજાના ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે, નહીં કે કમલમમાંથી તમારો પગાર. તમારો બી જાય છે તો ન્યાય આપો ને. ન્યાય કરો. રજૂઆત છે જેને ભાઈ. હા, અમે રજૂઆત કરવા આવ્યા છીએ. હટો તમે. બેનો હટી જાઓ તો અને નવી નીતિ લાવ્યા તમે લોકો બહેનોને આગળ કરીને પાછળ ઉભા રહો. પોલીસ છે ને હાવ નમાલી છે. દર વખતે તમારે હાથ ધંધા છે. દર વખતે તમારે હાથ ધંધા. અમારે હાથ રજૂઆતો કરવા આવી એટલે તમારે તમારી હાથે લડ્યા કરવાનું છે. દુકાનદાર અમે રજૂઆત કરવા આવ્યા. આટલું બધું અમે સહકાર આપીએ. આટલો બધો તમે મન એવું બનાવીને આવો કે રસ્તે અડધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના. આ કેવી નીતિ છે તમારી? રાતના ઘરે આવી જાઓ તમે. આ જો ને, આ તમે ઉભા કર્યા છે. જો આ જો આ દંડાવાળા બેનો ઉભા કર્યા છે. અમે ગુંડા છીએ. તમારી પોલીસ, તમે યાર નર્મદા પોલીસ જાણે હું કરો છો કઈ સમજ પડતી નથી. આ બિચારાની રજૂઆતો માટે આવ્યા છે. એમાં બી તમને નડે છે. બોલો, આ બધું સારું લાગે છે? અમારે તમારી હાથે જીભા જોડી કરવાની અમને સારું લાગે, તમને સારું લાગે છે? લો વ્યવસ્થા કરો. તો તમે વ્યવસ્થા કરી આપો. તો તમે વ્યવસ્થા અમને કરી આપો. અમને આનો વાંધો છે. તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરો ને. એને બચાવવાની જરૂર તમારી નથી. અમે કઈ મારવા નથી આવ્યા. હા, પૂછી લો. ના, 5 માણસ નહીં. અમે બધા જ આવશું.
અમે આટલી શાંતિથી આવ્યા, આટલી શાંતિથી આગળ અમે કઈ કીધું કે અમારે હવે નર્મદા પોલીસ તમે તો હાવ નમારા થઈ ગયા છે એકદમ. હા એક છે, આ તમે એક કામ કરો છો ભાઈ, બીજું તમને કઈ મારે એવોર્ડ નથી આપવાનો. હું કીધું અમને જવા દો ને સાહેબ. ગુલામ થઈ ગયા છો. તમારી જોડે ડિસ્કસ કરવાનું ડિસ્કસ તો હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારો અધિકાર છે. અમારું કામ કરીએ. હું કામ કરો છો? શું એ ક્યાં કહેવાનું છે? એટલે તમે શું કરવા રોકો છો ભાઈ? તમે કાયદો વ્યવસ્થા જાળવો, તમે કાયદો વ્યવસ્થા જાળવો ભાઈ. તમે અમને શું કાયદો લીધો છો? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કઈ કાયદો હાથમાં લીધો છે? અમારા અધિકાર કેમ તમે છીનો છો? શબ્દ નહીં વાપરતા ભાઈ. કોઈ નથી. શું કામ તો વચ્ચે કેમ આવો છો તમે? તમે નર્મદા પોલીસ ખાલી એ જ કર્યા કરો, અમને રોકો, ઘરે પોલીસ મોકલો. નમાલા છો તમે એટલે અમને રોકેલા છે. નમાલા છો એટલે અમને અમારો અવાજ કેમ દબાવો છો? અમારો અવાજ કેમ દબાવો છો? અમારી રજૂઆત કરો. શાંતિથી આવી રીતના શાંતિથી જ ઉભા રહીને આમાંથી પણ બે જ બેનો બોલશે, જે બેનો બોલે એવા હોય બે બેનો બોલે. અમે આગેવાનો 3-4 જણ છે, અમે રજૂઆત કરી દઈશું. બીજું કોઈ અમારા વડીલ છે એની સાથે વાત કરીએ. તમે પ્લીઝ અંદર આવ્યો છે કામ અને કન્સ્ટ્રક્શનનું કામ છે. હા, એ તો જોયું. સાંભળો મારી વાત. નીચે ઉભા રહીશું. સાહેબ અહીંયા ગ્રાઉન્ડમાં મારી ગઢવી સાહેબ, આટલા બધા લોકો દૂર દૂર સપોર્ટ કરી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને ત્યાં આખી બ્રાન્ચ લાગેલી છે. આપણે એવું નથી ઈચ્છતા કંઈ કોઈ ઘટના બની જાય. આમાંથી આ 150 જણા છે, કોકને ધક્કો મારી દીધો પડી જાય. સાંભળો, એ અવ્યવસ્થા થઈ શકે એટલા માટે હવે અમે સહકાર આપીએ છીએ, એટલો સહકાર તમે આપો. અમે રજૂઆતની ના નથી પાડતા. તમે તમારામાંથી જે આજે 10-12 સાંભળો તો ખરા, 10-12 જણા જે અત્યારે જેની અત્યારે રજીસ્ટ્રેશન પેલી થઈ છે એ અને સાથે આપના 2-4 આગેવાન આવું ક્યાં ના પડી છે? હા ને, બધાની સામે હા, પણ એ બધા ભલે રજૂઆત બધા કરજો, બધા આવજો ત્યાં, પણ એ જે 12 જણા જે લોકોને લારી હટાવી છે જેને રજૂઆત સાંભળો બેન, બરાબર, એ અને સાથે આગેવાન પણ સાંભળો મારી વાત. મેં તમને વાત મૂકીને કે ભાઈ આ અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ છે, એટલી મોટી ગાડીઓ નહીં, આ તો કન્સ્ટ્રક્શન ચાલુ છે. ખોટું કોઈનો પગ અડી જાય, પાંચ પડી જાય, કોઈ હાદસો થઈ જાય, એ બાજુ કોઈ ને નો સમજે. અત્યારે તમારે આવું થઈ ગયું તો નો સમજે કોઈ પછી. પેલી બાજુ બાંધકામ ચાલે છે, બાજુ કોઈ ના કોઈ સમજે નહીં, મને ખબર છે. બંદોબસ્ત ગોઠવેલો છે પણ ત્યાં ન સમજે. આટલી બધી પોલીસ છે સાહેબ, તમે જરા આયોજન કરો. એટલે ત્યાં બહાર જ ઉભા રહીશું. પેલા ગેટ બાજુથી જાઓ. પેલા ગેટ બાજુ બહાર જ ઉભા રહીશું, કોઈ અંદર નહીં જશે. ને આ બે બેનો રજૂઆત કરશે ને અમે 2-3 આગેવાનો છે, અમે અમારી રજૂઆત કરીશું. બીજી કોઈ અવ્યવસ્થા નહીં થાય, કોઈ ધક્કામુક્કી નહીં થાય, કોઈ સૂત્રોચ્ચાર નહીં થાય, કોઈ હોહા ન થાય, એની જવાબદારી અમારી. નહીં, હવે એટલું કોઓપરેટ તમે અમને કરો. બહાર જે તમારા જે એટલે આટલે સુધી આવ્યા છે, પછી અમે 5 જણ અંદર જે રજૂઆત કરી એનો કોઈ મતલબ નથી. અરે પણ બહાર આવે છે ને સાથે જે લોકોને લારી હટાવી છે એ લોકો સાથે આવે છે. સીઓ ને પછી ત્યાં દરવાજે બોલાવી લેજો, તમે આવો ત્યાં રજૂઆત કરી પછી અમે નીકળી આખી રેલીમાં સાહેબ વિવેકથી આવ્યા બધા. એટલે અમે વિવેકથી જ કહીએ છીએ, એકદમ વિવેકથી નમ્ર વિનંતી કરી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે. અમે 12 જણા જે લોકોને તકલીફ છે, જેને તકલીફ છે ગરીબ માણસોને, 5 મિનિટ અને પહેલા સાથે આગેવાનો બી કેજો, 5 મિનિટ થોભી જાય અમે રજૂઆત કરીને અમે શાંતિથી નીકળી જઈશું. એમને અમે ના નથી પાડતા. આગેવાનો તમે આવો અને સાથે જે એવું હોય તો આ બાજુથી તકલીફ પણ આવી રીતના ગેટ પર પણ અમે રજૂઆત કરી. બે બાજુ કન્સ્ટ્રક્શન ચાલુ છે, બંને બાજુ ચાલુ છે. પેલી બાજુ ઉભા રહી જઈશું, બંને બાજુ ચાલે છે. બધા તમે અમને સહયોગ આપો. અમે સહયોગ આપવા જ માટે એટલે તમે આવ્યા છીએ કે તમે હવે અમને સહયોગ ત્યાં આપો. અમે કોઈના ચેમ્બરમાં તમે કીધું એટલે નથી જવાના. ચાલો ચેમ્બરમાં પણ નથી જવાના, બહાર બોલાવી લેજો, ત્યાં રજૂઆત કરીને અમે અહીંથી રવાના થઈ જઈએ. આપ આવી જાઓ, 10-12 જણા એ છે. ના પણ અમે 10 જણ આવીને પછી આ લોકો એટલું કોઓપરેટ તમને કરો. બધાની સામે થઈ જશે. ત્યાં કોઈ ઉહાપો, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ આવું જોઈએ. નગરના મુખ્ય અધિકારી છે, કોઈ તો પ્રજાની વચ્ચે જ આવવું જોઈએ ને. હા, તો આવશે ને. આ કોઈ હુમલો કરવા થોડા આવ્યા છે. આ લોક સાઈડ હવે આવ્યા જ બધા. હા, રોજી સહયોગ આપો. રોજી રોટી લૂંટાય એટલે સાહેબ કોઈ પણ આવે. હવે તમે સહયોગ આપો. કોઈની ચોરી નથી થવા દીધી, તો કોઈની ગાડીમાં ચોરી નહીં થવા દીધી. કોઈ બહારથી બી આવ્યું હોય એમનું પાકીટ પણ અમે હાંચવ્યું છે.
કે કોઈનો નહીં, એ રજૂઆત આપની રજૂઆત યોગ્ય હશે, એમાં ક્યાં અમે ના પાડી છે? આ રજૂઆત કરવાનો બંધારણમાં બધાને અધિકાર છે. સીઓ અધિકારી હોય એમને કહો, ત્યાં ઉભા રહેશે. અમે રજૂઆત કરીને પછી અમે આપને મુલાકાતનો સમય આપી દીધેલો છે ને. ના, એટલે મુલાકાત અમે 5 જણ કે 10 જણ કરીને શું કરવાના? જે આટલા બધા રાઈટ લોકો છે એમની મુલાકાત એમના પગથિયા પાસે બોલાવવા છે. સાંભળો, જે લોકોને 12 જણાની રજૂઆત છે, સાથે સાથે તમારા આગેવાન છે તે આવે ને. પણ સ્વીકારી લેશે, આમની રજૂઆતો સાંભળી લેશે. અમે બધા ત્યાં ઉપસ્થિત રહીશું. કોઈ અવ્યવસ્થા નહીં થાય એની જવાબદારી અમારી. કોઈ અવ્યવસ્થા નહીં થાય, કોઈ ધક્કામુક્કી, કોઈ હોહાપો, કોઈ સૂત્રોચ્ચાર, કઈ જ વસ્તુ થવાનું નથી. એની પૂરી જવાબદારી અમે આગેવાનો છે, બધા છે. એટલે વાત કરી લો તમે. તમારો ટાઈમ બગડે છે, અમારો હા, અત્યારે તો પતી જતું, શાંતિથી આપીને અમે જતા રહેવાના હતા. લો પૂછી લો ગઢવી સાહેબ, ત્યાં ગેટ પર જ, દરવાજા પર જ ઉભા રહીને, ત્યાં પગથિયે ઉભા રહીને આપી દો. ના, પણ અમારે તો અંદર જવાનું. અમે કોઈની ચેમ્બરમાં નથી જવાના, અમે કમ્પાઉન્ડમાં ઉભા રહીશું. સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બહાર બે બહેનો રજૂઆત કરશે, બે આગેવાનો રજૂઆત કરશે. અમે કોઈ અંદર જવાના નથી. તમે ના બોલશો ને? આપણે અંદર અંદર જવાનું. ત્યાં જતા રહીએ, ત્યાં બોલાવી લઈશું, ગેટ પર બોલાવી લઈશું. એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું. અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી. ત્યાં આવી રીતના ઉભા રહીને તમે પણ ઉભા રહેજો, અમે પણ ઉભા રહીશું, મીડિયાવાળા પણ રહેશે. શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જઈશું. અહીંયા બીજો કોઈ કાર્યક્રમ, અહીંયા કોઈ ધરણા, પ્રદર્શન, હલ્લા બોલ, સૂત્રોચ્ચાર કે એવું કોઈ નથી આપણે કરવાનું. ના, આપણે એ ચીફ ઓફિસરને અહીંયા પગથિયા પર બોલાવી લેજો, ગેટ પર, દરવાજા પર, ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું. આપણે કોઈ અંદર, અમે બી કોઈ અંદર જવાના નથી. બધાની સામે જ રજૂઆત કરી લઈશું ત્યાં. નહીં, શાંતિથી, આવી રીતના શાંતિથી જ ઉભા જેવી રહેજો. રીતે હમણાં હા હા તમે વાત આમાંથી પણ બે જ બહેનો બોલશે, જે બહેનો બોલે એવા હોય બે બહેનો બોલજો. અમે આગેવાનો 3-4 જણ છે, અમે રજૂઆત કરી દઈશું. બીજું કોઈ ક્યાં? કન્સ્ટ્રક્શનનું કામ હા, એ તો જોયું. નીચે ઉભા રહીશું. સાહેબ અહીંયા ગ્રાઉન્ડમાં જ ઉભા છો, મેદાનમાં. ગઢવી સાહેબ, આટલા બધા લોકો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને ત્યાં પ્રાંત લાગેલી છે. આપણે એવું નથી ઈચ્છતા કે કોઈ ઘટના બની જાય. આમાંથી આ 150 જણા છે કોઈને ધક્કો મારી દીધો, સાંભળી અવ્યવસ્થા થાય, થઈ શકે છે. એના માટે કોઈ અમે સહકાર આપીએ છીએ, એટલો સહકાર તમે આપો. અમે રજૂઆતની ના નથી પાડતા. તમારામાંથી જે ચીફ ઓફિસર છે એમને ત્યાં પગથિયે મારી બોલાવજો. વાત સાંભળો. અરે 10-12 સાંભળો તો ખરા. 10-12 જણા જે અત્યારે રહી છે એ અને સાથે આપણે 2-4 આગેવાન આવો કે ના પડે. હા ને, બધાની સામે જ સાહેબ ત્યાં હા, પણ એ બધા ભલે રજૂઆત બધા કરજો, બધા આવજો ત્યાં. પણ એ જે 12 જણા જે લોકોને લારી હટાવી છે એની રજૂઆત સાંભળો. બરાબર નહીં સાહેબ, આ મેદાનમાં બહુ બધું મોટું છે. એ પણ સાંભળો મારી વાત. મેં તમને વાત મૂકીને કે ભાઈ આ કન્સ્ટ્રક્શન અહીંયા ગાડી કઈ એટલી મોટી ગાડીઓ નહીં, આ તો બાઈકો છે સાહેબ. પાર્કિંગ કોઈનો પગ અડી જાય, ત્રાસ પડી જાય. સાહેબ એ બાજુ કોઈ નહીં જાય, એ બાજુ કોઈ નહીં જાય. આપણા સ્ટાફમાંથી ખાલી 2-3 જણને ત્યાં ગાડી મૂકો. પેલી બાજુ બાંધકામ કોઈ નહીં જાય. તમારો ત્યાં બંદોબસ્ત ગોઠવી
ગોઠવી દો ને, તમારો બંદોબસ્ત ક્યાં ગોઠવી દો, એ બાજુ કોઈ નહીં જાય. હા તો ત્યાં ગોઠવી દો, તમે જ્યાં કોન્ટ્રાક્શનનું કામ ચાલે ત્યાં હા તો વાત કરી લો. ત્યાં બહાર જ ઉભા રહીશું. હા એ બાજુ કોઈ નહીં જાય. હા બહાર જ ઉભા રહીશું, કોઈ અંદર નહીં જશે. અને આ બે બહેનો રજૂઆત કરશે ને અમે 2-3 આગેવાનો છે, અમે અમારી રજૂઆત કરશું. બીજી કોઈ અવ્યવસ્થા નહીં થાય, કોઈ ધક્કામુક્કી નહીં થાય, કોઈ સૂત્રોચ્ચાર નહીં થાય, કોઈ હોહા ન થાય, એની જવાબદારી અમારી. એટલું કોઓપરેટ તમે અમને કરો. બહાર જે તમારા જે ના, એટલે આટલે સુધી આવ્યા છે, પછી અમે 5 જણ અંદર જે શું રજૂઆત કરી એનો કોઈ મતલબ નથી. બહાર આવે છે ને સાથે જે લોકોને લારી હટાવી છે એ લોકો સાથે આવે છે. ને પછી ત્યાં દરવાજે બોલાવી લેજો, ત્યાં રજૂઆત કરી પછી અમે નીકળી જઈશું.